દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી સ્ટોન કોરી, ક્રશર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટોની તપાસ કરાવવા અને તે બંધ કરવા સાથે સ્થાનિક રોજગારીની નીતિના અમલ માટેની પણ માંગ કરી આગામી દિવસોમાં જનતા રેડની ચીમકી પણ ઉચ્ચારી છે। ભરૂચ જિલ્લામાં ખાણ ખનિજ વિભાગની કામગીરી સામે ફરિયાદો ઉઠતી રહે છે, ત્યારે આ મુદ્દે હવે આપના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ મોટી સંખ્યામાં સમર્થકો સાથે મેદાનમાં આવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં 73 એએની જમીન પર ચાલતા ગેરકાયદેસર બહારના લોકોએ આવી સ્ટોન કોરી, ક્રશર, રેતીની લીઝો, રેતીના સ્ટોકના ઢગલાઓ, સિલિકા પ્લાન્ટો ચાલુ કર્યા છે, જેની તપાસ કરાવવા અને તે બંધ કરવાની માંગ સાથે જિલ્લાના ઉદ્યોગોમાં સ્થાનિક રોજગારીના નિયમોના પાલન માટેની પણ માંગણી કરી આગામી દિવસોમાં જનતા રેડની પણ ચીમકી ઉચ્ચારી છે। ભ્રષ્ટ અધિકારીઓ અને ભૂમાફિયાનો લીધે ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। આ વિસ્તારમાં શિડ્યુલ એરિયા છે, 73 એની જમીનો પર બહારના લોકોએ ગેરકાયદેસર રીતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પરવાનગી વગર, એન્વાયરમેન્ટ ક્લિયરન્સની સર્ટી વગર બારોબર આવીને જ્યાં પરવાનગી હોય એના કરતાં પણ દૂર દૂરના ગૌચરો, જંગલો અને પડતર જમીનો પર ખોદકામ કરીને ખૂબ મોટું કૌભાંડ કરેલું છે, એની તપાસ કરવામાં આવે અને આ જે ગેરકાયદેસર રેતીની લીજો હોય, સિલિકા પ્લાન્ટ હોય અને રેતીના ઢગલાઓ છે એ બધું બંધ કરવામાં આવે એવી અમારી માગણી છે, જેનાથી સામાન્ય લોકોને ખૂબ હાલાકીનો સામનો કરવો પડે છે। ઘરોમાં તિરાડો પડે છે, પાણીના સ્તર નીચે જાય છે અને લોકો અનેક બીમારીઓનો આજે સામનો કરી રહ્યા છે અને જે પાણી સિલિકાઓમાંથી બહાર નીકળે છે, ઢોર ડાકર પીને મરી રહ્યા છે, ત્યારે અમે હવે ચલાવવાના નથી। સાથે સાથે અમે લેબર કમિશનર અને કલેક્ટર સાહેબને બીજા મુદ્દામાં એવી રજૂઆત કરી છે કે એશિયાની આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં અમારા લોકોને એમાં જમીનો ગઈ છે, 73 એની જમીનો છીનવી લેવામાં આવી છે અને સ્થાનિક યુવાનોને રોજગારી આપવામાં નથી આવતી। બહારના લોકો આવે છે, એમને સારા સારા પોસ્ટ પર પરમેનન્ટ કરી દેવામાં આવે છે અને લોકલ લોકોને અહીંયા શોષણ થાય છે, ત્યારે ઔદ્યોગિક નીતિ પ્રમાણેનો રેશિયો જળવાય અને સ્થાનિક યુવાનોને રોજગાર મળે અમારા પ્રયાસો છે। જો સરકાર દિન સાતમાં નથી કરતી, આવનાર દિવસોમાં કંપની હશે, સિલિકા પ્લાન્ટ હશે કે કપચીની લીજો હશે કે રેતીની લીજો હશે, અમે જનતાને સાથે રાખીને રેડ પાડીશું અને જનતાની અદાલતમાં જે પણ નક્કી થશે એ કાર્યવાહી અમે લોકો પર કરીશું।